ઓહો આ ગાઉ બધી આયા બાંધી છે આ મકાઈ વાટી નથી બરોબર આ મારો દીકરો ગંદલો ક્યાં ગયો હવારનું બપોર થયો બપોરની હાન થઈ ને હાથનો હવાર થયો હજી મારો દીકરો ક્યાંય દેખાતો નથી પેલા ગંદલો આયા આવ્યો તો નતો આવ્યો મારો ક્યાં વયો ગયો છે બોલાવો જો એ હેજી યાદ રતન કાકા બોલાવે ગગલા માર આવો છે કામનો દીકરો થાતો તો ક્યાં એલા કાકા હું ટાઈગર 3 જોવા ગયો તો ટાઈગર 3 ની ક્યાં કહેશો આ જો તો આખો વાળો એમનો ભર્યો એનો ભરવાનો હતો ભરવાનો હો મકાઈ વાડેલી હતી ભેગી નો કરી ગાઉને નાખી નહીં ગાઉને પાણી પાયું નથી ક્યાંની ભાંભળા નાખે તને ખબર ન પડે કે ગાઉ સારવા આપણે જવું પડે એમ તે તમે ક્યાં ગયા હતા ઈ તારા શું કામ છે તમે ક્યાં ગયા હતા તું ક્યાં હતો એમ કે વાડીએ તને મોકલ્યો તું વાડીએ હતો હું આપા બ્લોગ બનાવતો હતો હું બનાવતો હતો બ્લોગ કયો બ્લોગ બોલ તો મને ખબર પડે મેં કે જોયું હોય તો આપા નવું ચાલુ કર્યું છે પણ એમાં આવે હું એમાં રામ રામ ને સીતારામ આવે હા ઈ તું હતો હું હતો હવે એવું આપણે નથી કરવું મારો દીકરો તું ઘાસ હરવા જા ઘાસ હરવા ગયો તો તમારે ક્યાં જવું છે એ કયો પેલા એક એક દાસી હોયા પેરા દાન કાકા એક એક દાસી હોયા પેરા એક એક દાસી હોયા કાકા એક એક દાસી હોયા કાવલની ચારવા જાજ મારા ગગલા કાવલની ચારવા કાવલની ચારવા અમારી પરજા તમે એક દેશી આપો છો હા હું તમને 10 રૂપિયા આપું તમે જાઓ તું લઈ જા એમને હું નહીં જાઉં તું આ વાડીએ ગયો તો નતો ગયો હું નહોતો ગયો આપા નતો ગયો નહીં તું ગયો છે પૂછ કેમ કેમ મેં આજ વાડીએ આટો માર્યો પછી પછી કુંડી આડો નતો જાતો નીદા હું કરાય છે પડસાયો ખેનો પડતો હતો પછી એ કુંડી આડે ગયો પછી કે ન્યા તે હું કરામત કરી હતી શું કર્યું તમે ન્યા ઢીંગલા ને ઘોડા ને એવું બનાવવાનું છે બધું તારે ન્યા ગારાનો હાંડિયો બનાવતો તો હું હાંડિયા નથી બનાવવા આવે આ ગાવો છે ને સારો તો બસ છે તું ઘા સરવા જાય કે નહીં મને કે ઘા સારવા હું નહીં જાઉં કાકા પાકો પાક્કું ડન તો તારા પર બોલાવજો તે બોલાવો તમે તમારા બાપને મારા આપા સ્વર્ગે ગયા ક્યાં ગયા સ્વર્ગે નિહાણી માંડો ત્યાં નિવાડી મંડાય એ થોડા ધાબા ઉપર ગયા છે મને નથી લાગતું દાદા સ્વર્ગમાં ગયા હોય એમ નથી લાગતું નરકમાં ગયા છે તારા આપણ બોલાવ પૂછી લે બધું એને બોલાવો એ હે જી આજ રતનો બોલાવે રૂપા ભાઈયા
ને વળી હરિયાળી ને હેતાળ પણ તારા એ તારણી આવી ગીર નથી હવે તારે છોડવી હારે તારા પહોળા ને તું પાછા લાઈટ ઠાકર લાઈટ લાઈટ રે રબારી રે રોજી ને આપો ગણા ગઢમાં આ મોટા ભાઈ આ ખરાબ ઉપર વાડીએ હું બોલાવ્યો બોલાવવા પડે ને શું બોલાવવા પડે આ છોકરા સીધો કરે નહીં તો બોલાવવા જ પડે ને ભાઈ તો મને ખબર જ હોય ને બે બાજા હોય તો જ બોલાવ્યો હોય નકર ક્યાં મને બોલાવો છે પણ બાંધવાની વાત જ નથી આવતી તો હું થયું એનું કામ છે આખો દીમાં એકવાર એ કામ તો કરવું જોઈએ ને એને પૂછો ઘાસ હરવા જોતો તો કે દૂધ દેવા જોતો તો કે નહીં વાયનું કર્યું તો કે નહીં અને દૂધમાં મને કેટલા લોકોની ફરિયાદ આવે તમે એને પૂછો તો ખરા તો તું ક્યાં જોતો હું તો વાડીએ શું કરતો હતો વાડીએ આ જો ને બધી મકાઈ વાટે આને મેં કીધું તો હવારે બધી ભેગી કરી લેજે એ ગબુડિયા યાર આપા તું ક્યાં હતો હે ક્યાં હતો આ મકાઈ મેવાડી મકાઈ ત્યાં વાટે શારે ફરતે શેઠે મેં આટો માર્યો કે દેખાણો જ નતો તમે કઈ આવ્યો ઈ તો કયો પેલા ભાળ તો નતો આગળ આવતો ઈ પેલા ડિસ્કો કરતા હતા તમે હતા હા હું હતો ભાઈલો નહીં ફરીથી હાલો મારે રીલ બનાવી છે રીલનો દીકરો થામા તમને ફેમસ કરતો આપા ખતર કાકા કેસ કે કામ કરતો નથી ક્યાં જાસ કેમ કઈ કામ કરતો નથી ઓલા બોલવા માંડ હવે આપા તમને મારી ઉપર વિશ્વાસ નથી વિશ્વાસ તો છે આ વાંઢો આપણને બધાવા માંગે છે મારા કાકો મર્યાદામાં બોલે કે નાના મોટાની મર્યાદા રાખે સારી વાત છે આ તાર કાકા છે એટલે વાંઢો કીધો મારા આપા કંઈક બીજું બોલે છે ઈ તાર કાકા છે એવું ન કહેવાય તમે કીધું તું મારા બાના પ્રતિને તે જેમ કીધું તમે ઈ પણ અત્યારે ન કહેવાય હું હોય તે મારા બા તમને મારતા થઈ કેવો ને એવું કાઈ નથી કહેવાનું ના પડે ને તને કાઈ આ મૂંગું રહેવાનું ઘર કાકા જે ઘાસ હરવા ગયો તો તું ઘાસ હરવા ગયો તો બેટા ઘાસ હરવા ગયો તો નતો ગયો એટલે સમજાય એવું બોલ ઘાસ હરવા ગયો તો કે નતો ગયો આમ લ્યો તમે કાઈ સાંભળ્યું ને હું સાંભળે કાકા મારા આપાને છે ને કોમની દિવાળી હતી ને હા પૂતળી બોમ્બ કાને અડી ગઈ ઓય તો ઘાસ હરવા ગયો તો કે સાંભળવા નથી નહીં નતો ગયો સાંભળ્યો ભાઈ સાંભળ્યો હું કઈ બોલ્યો
તો ઘા સરવા ગયો તો કીધું ને નહોતો ગયો. આવડો હવે કેમ નતો ગયો? સાંભળી ગયા? સાંભળી ગયા કેમ ઘા સારવાનો ગયો? ફટાક ગયો ફૂટતો તો પણ ઘા દાબા સારવા કેમ નતો ગયો? આપા બોલ 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 ઘા સારવા આપા ઈ લાકડાની નથી ચીલની છે. તમે હું ભાઈ આમ આમ કરો ઊભા બવડામાં મૂકો ને હોય ઝાટકે ઈજ કર્યું જો હે કેમ ઘા સારવા નથી જાતો? આપા તમે મને મારશો. તમે મને મારશો. મારું જ ને ઘા સારવા ન જાતો. તાર સોવણી તમે મને મારશો એ કહેજો એકવાર. હા મારું કેમ? તોલે સોવણી નો કે તાર આપાલ ગુજલે હું માર બાને કહી દઈશ. તે કહી દેજે ને હું કઈ બીતો નથી. આ ડાક દેખાય છે તમને ગાલે? હા તું ઘા સારવા કેમ નથી ગયો? એને ઓલે સોવણી નો કે તો ધ્યાન પૂછી લે કઈ સોણી? સોવણી નો કેતો હતો ને સોણી નું? હા ઈ માર બા કહેતા હતા. હું કેતો ઈ કે હું ઈ કે બટા ભવણી આવી ને હા ત્યારે ઈ કે તાર બાપા ને ઈ કે વેતે નો તો સોણી નાડા પૂરો. ઈ તો હું આવીને પછી છું એમ કહેતા હતા. વે મારો ભાઈ ઓઠા જામ જેવો હતો અત્યારે તારી માએ ખોડિયા કૂતરા જેવો કરી દીધો હવે તું ઘા સારવા આવ્યો દાદા. ખવરિયા કૂતરા જેવા તો તમે થઈ ગયા છો કાકા. ત્યાં તારી માં આવ્યા પછી મારા બા મને શું કહેતા હતા? હું કેતો ઈ કે મેં જુનાગઢના પગથિયે દીવા કર્યા ને ત્યારે બટા તારો જન્મ થયો. તેલના ઘીના મને લાગે છે ઘીના થયા. તો તાર માને કહી દેજે હું કે આ માથામાં જેટલા વાળ છે ને એટલા માથે કર્યા ને તે તારી માં અહીંયા આવી ન્યા પા વહીવટ કરી માં ઘા સારવા જાય એમ કહું છું નથી સાંભળતો બે મંડાણા છો આમાં આમાં. તાર તું ઘા સારો આવ્યો છે એલા તે જ આને બગાડ્યો છે. અરે રાખીને બગાડ્યો છે. જ્યારે હોય ત્યારે કે હાલ ગગલા જાઓ એને હાલ. હવે ગગલો માને મને એમ કે દીકરો છે હું દીકરો છે હું માનતા છે. મને એમ કે દીકરો છે. જ્યાં હોય ત્યાં હારે લઈ જાવો. મને થોડી કોઠે સડાવ્યો જ તે. એ બાતો સુધારો એને. બાતો હજી બાતો આ દીકરા માં દીકરો ક્યારે થઈ ગયો મને નથી મારી ખબર વાત ભાઈ. સાંભળો પેલા. હું તારી વાત સાંભળે. મારે છે એક વાંધો. છે મોટી મોઈ જવાનો ને કે મારે છે વાંધો હું છે વાંધો તારે? મારે એક વાંધો છે. આપણે બોલ ને કહી દે તાર કાકાનો વાંધો હોય. મારા આપા છે મને શરમ આવે છે. આપણે જોઈએ આપા તમે આમ કુંડી આઢા વઈ જાઓ. જોઈએ કોને પડી ન જતા તમે કૂવો છે જોજો પડી જાજો. પડતા નહીં. આપા સાંભળતા નથી ને? હેલો કાકા બોલ. મારે એક વાત કેવી હતી. કે હમણાં પમદી મારી વહુનો મિસ કોલ આવ્યો તો શું કહેતા કે ગમતું નથી તેડી જાવ. કેમ સુરતમાં મંદી આવી. આયા કપામાં કાંઈ નહીં. કયા કપામાં ખાઈ નહીં ત્યાં એને મમ્મી હરકા હાથવતા નથી. કેમ શું ખબર કેતી હતી રોતી હતી બિચારી. મારે શું કરવું? નહીં રોવા માંડ્યો. એ માથી કઈ રહેવાનું નહીં કાકા. બસ હવે કરવાનું હું છે કે ને શું કરવાનું હોય? તેડી આવવાનું. કોને મારું મોઢું તો જોવો તમે. તેડી આવ તો બાપનું શું થાય? ઓય ક્યાં બધી ઘાસ રવા નહીં જા નહીં. ભાઈ છોકરું માન્યું? છોકરો અઠેસડ્યું છે અઠે સેડું છે. શું કહે છે? ઈ કે મારી વહુ નાના કેળ્યો ત્યાં સુધી ઘાસ હરવા જાય તો નહીં એલા ઓણ મોળું છે વરામાં એને કે આપા આપા મારી વહુ આવે તો આ બાને કેવું સારું તમને લાભ શીખવડાવશે ઘીમાં. પણ ઓણ મોળું છે વરા મોળું છે એટલે પોર રાહુ. બસ આમ નામ કરજો. આ બે તું વરે વહી ગયો. આ દિવાળી વહી ગઈ. આમ નામ રહે તો હું વયો જાય. એલા એ એવું બોલમાં એવું બોલમાં. તો એ શું કરો? લાખ તું જાય ક્યાં? અમે એકાદો વયો જાવ તો જા તું ઘરે જા. લાપસી ના આંધણ મૂકવાનું કેજે ઘરે અને અમે આણા તેડવા જઈશ. આવશો. જઈશ તે જા. હાલો હાલો કે દી હતા આના એલા તારે ન હોય. હે? તું મૃત્યુ કેવા તારે ન હોય. તમે તો મૂળ ભાંગી દે. મૃત્યુને ન આવે રે. અત્યારે થોડો નો ન અવાય હોય એને માથે
હારું કાલ ભાર નથી તારા આપાય નતા આવ્યા એટલે એમ ભાર નહીં આ મૃત્યુ હોય એટલે આને ન હોય હોય ન હોય જા ઘરે જાવ મને કેમ ખબર પડશે તમે આના તેડવા જાવ કોકનો રસ્કો વાટવા જાવ છો એમ એટલે આણા તેડવા જાવું ક્યાંય નહીં જાય બીજે જા ઘરે જા હવે હાશીન કાશીન જા તું જાવ હા જા વેલા આવજો હા એટલે હવે હું છે આપા હું ઓલા ઉગડા ઉપર ઊભો છું હા વાંધો નહીં જા હા તું જાવ હા આપા એટલે હવે હું છે પાછું તારે હવે મારે મારા બોનો ફોન આવ્યો તો ને ત્યારે એક વાત કહેતી હતી હું બોલ એમ કહેતી હતી કે એના ઘર છે લાદીવાળા તમારા કાકાને કહેજો તમે વિમલ ને એવું ખાય કે ગમે ત્યાં નો થૂકે હા હવે જા હાલ. જાવ ઈ મને સંભાળ લે તું જા હવે હું જાઉં હા જા હવે ઘરે જા એ આપા હવે હું ઓલા હવે હું છે તારે મારે હાવ આટું ઘી લેતા આમ થોડું ઓલા હાહુ વાળો થામા જા લેતા જાવ હવે હું પડે કેન્સરનો ડબલો લેતા હતા લાય ઘરે જવું છે કે હવે ખાવો છે બરા મોડું છે ને હવે હા હારું હાલો જાઓ અલા બેડવા ખાલ આવે મારા બેડવા હજાર ભાઈ ભાઈ મારા બેડવા આયા રે હું નથી કેતો પણ અરસે પરસે આજ એવી વાત ચાલી રહી છે આજ હું કહું અને આજ રાજી તમે સાંભળો હારે ભાઈ ભાઈઓ આજે તમારા ભાઈયાની વાત કરો યજી આજ રબારી કે કહું ને રાજા યજ્ઞ સાંભળજો હારે ભાઈ ભાઈ ये करी दो मारा दिलरानी वादर मारी एक हुने राधवी सांभळજો ये जिया जिया रासा ए परसा રાજન વાત સાલતી રે ये राजा यजमन वाटी आवता हार रस ए परस રાજન વાત સાલતી રે ये वाटियाना सुखद नोले को कोई रबारी हे कहूने राजवी सांभळજો અરે ભાઈ આજે રાજન તમે અને રબારી તમે સાંભળો ये जी आज राजा रे लासी रे बने मारी गीतारी रे ये सगुणा मर हरिया तेरो हार लासा रे लासी रे बने मारी गीतारी रे अरे भाई भाइयों લડતા દીકરી હોવા છતાં હજી વાંચો કઈ રીતે કહેવાય ये जियान દીકરીયું એ ગાશે રે સૌ સૌને સાસરે રે એ નથી કોઈ રાજના રખેવાળ એથી રે
વાજિયાના સુકાન ડોલે કોઈ રબારી એ કહું ને રાજા યજમલ સાંભળજો. અરે રાજી દીકરી તો આજ છે અને કાલ નથી. આજ પાખો આવે તો કાલ ઉડી જાય. માટે જો પાછળથી બાબડો બોબડો કે લુલો લંગડો દીકરો હોય તો આ રાજ ચાલે. અગર એક દિનના સમયે આ રાજને મણમણના તાળા દેવા પડે મહારાજ. હરભરી રામ, આજે તમારી વાત એ પણ સત્ય છે. જો આજ તમને માઠા સુકન થયા હોય તો કાલ સવારે સારા સુકન લઈ અને તમારા આજે ગગલાના હોના આણા ચડવા જાવજો. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે વીરા પ્રધાન, પગલે પગલે મેણા બોલે છે. હા મહારાજ. આજ જે પ્રજાને આજ મેં મારા દીકરાની જેમ રાખી, આજ એ જ આજ ઈ રૈયત મને ડગલે ને પગલે મેણા બોલે છે. હા મહારાજ. માટે વીરા, આવો વેણ મારથી સહન ન થતા આજ રાજમાંથી તમારા માતાને બોલે છે. હા મહારાજ. આજે પર ધન બોલાવે માતુ સૂર્યાવ જોરી. આવજો રાજને દરબાર પર ધન બોલાવે માતુ સૂર્યાવ જોરી. અરે પ્રધાનજી, રાજમાં બોલાવાનું કારણ? અરે માતુશ્રી, આપણે ને આપણા મહારાજને કામ કરે છે. જાજે કમાયું પ્રધાનજી. અરે સ્વામીના, હજુ 20 વર્ષથી પરણીને આવી મેં તમારા મુખ કદી ઉદાસ ન થયો સ્વામી. આ સવારના સૂર્યોદય થતા જ તમે નગરમાં જાતા પરત આવતા તમારા મુખ આટલા બધા ઉદાસ કેમ છે મારા નામ? અમારો હોય કોઈ ગુનો હોય તમને ક્ષમા કરો. તો લાઈ મારા સ્વામીના શરણમાં વંદન કરીને બને એટલો બોજ હોય એનો ભરવો કરો. હે આજે સતી રે, હે આવીને રાયને શરણે
જાય સતી હે કોનમાં જાશે અમારા પ્રાણ હે બોલો તો સ્વામીનાથ જીવડો યાદે અજમલ કહુને સકે તમે સાંભળો રે કરું મારા હૈયા કેરી વાત અજમલ કહુને સકે તમે સાંભળો રે યાદે આડા તેડવા જાતા રબારી પાછા રે ભર્યા સુમન બોલે સખી મારા કોયાણ લે જાતા રે રબારી પાછા રે ભર્યા યાદે ખાવું રે પીવું રે સતવાન ગમાતું નથી એ નથી ગમતા પોકરણ ગઢનારા ખાવું રે પીવું રે સતવાન ગમાતું નથી યાદે આપણી જયતા સતી મન મેળા તો બોલે એ અજમલ વાજી આનો અવતાર આપણી જયતા સતી મન મેળા તો બોલે અરે સ્વામીના લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી હોવા છતાં આ નગરજનો કેમ આપણને મેણા બોલે મારા નાથ હા સતી આજે તમે સમજ્યા નથી કે આજ દીકરી તો પારકા ઘરને આજ કહેવાય સતી જો આજ પરણાવી તો કાલ પોતાના સાસરે ચાલી જાય માટે સતી આપણે જો એક કુંવર હોત તો આપણા ગયા પછી આપણો રાજ સંભાળત માટે સતી આજ મારા કાયના કલ્યાણ માટે આજ મારી પ્રજાના કલ્યાણ માટે સતી આજ વિશ્વ કાશીનાથના ચરણે જવાની રજા આપો સતી અરે સ્વામીના જવાની કોઈ ના નથી પણ હું કહું અને તમે સાંભળો મારા નાથ બોલો સતી હે આજે લાસા રે લક્ષ્મી રે બંને દીકરી સગુણા હૈયા કેરો હાર સગુણા હૈયા કેરો હાર લાસા રે લક્ષ્મી રે બંને દીકરી
જવું હોય તો મારી કોઈ ના નથી, પણ આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, માટે તેમના ઘડિયા લગ્ન કરીને રાજી ખુશીથી તમે વનમાં જાજો અને હું થોડે શણગાર સજીને તમને વન પડાવીશ મારા નાથ. ભલે સતી વીરા પ્રધાન એ મહારાજ રાજમાંથી સારા એવા ગુરુદેવને બોલાવો. હા મહારાજ. એ યહાં જે ગોરધન બોલાવે ગુરુદેવ આવજો રે. આવજો રાજને દરબાર ગોરધન બોલાવે ગુરુદેવ આવજો રે. પ્રધાનજી અત્યારે રાત્રિભરમાં બોલાવવાનું કારણ? અરે ગુરુદેવ અમારે ને અમારા મહારાજને કામ પડ્યા છે. અરે રાજા યજમાનના શરણોમાં આજા ભૂદેવના નમન છે મહારાજ. હા ભૂદેવ આજે ભૂદેવના ચરણોમાં આજે રાજા અજબલા નમન છે. પધારો ભૂદેવ. અરે ભૂદેવ કામ તો તમારા આટલા જ પડ્યા છે કે આપણી દીકરી આ સગુણા 16 વર્ષના ઉંમર લાયક થયા છે, તો માટે તમારે દેશ વિદેશ જવાનો છે. આજે સારો એવો મુહૂર્ત ગોતી અને બેન સગુણાનો આજે લીલુડ શ્રીફળ જિલ્લામાં જવાનો છે. અરે હા મહારાજ, ક્યાં જાવું અને ક્યાં ના જાવું એની પણ જરાક મને શોખ કરી દે મહારાજ. હા ભૂદેવ કે દેશ જાજો વિદેશ જાજો કે પિંગલગઢ નહીં જાતા. અરે મહારાજ, પિંગલગઢ નહીં જવાનું કારણ? કારણ ભૂદેવ પિંગલગઢના રાજા પડિયાર એમની સાથે મારે 20 વર્ષથી વેર ચાલ્યા આવે છે, માટે પિંગલગઢનો રસ્તો તમે કદાપી નહીં લેતા. હા મહારાજ, મારી પણ એક શરત છે મહારાજ. કહો કે બેન ભૂદેવ. સગુણાનું લીલુડ શ્રીફળ જ્યાં જિલ્લામાં આવું ત્યાં તમારે શિર માન્ય રાખવું પડશે મહારાજ. ભલે ભૂદેવ બેન સગુણાનો આજે લીલુડ શ્રીફળ જિલ્લાવીને આવો એ મને માન્ય હશે. ભલે મહારાજ. Thank you.
બોલાવ્યા પ્રધાન પ્રધાની આવીને બાપુ નમો કરે અરે બાપુ અત્યારે રાજમાં બોલાવાનું કારણ અરે પ્રધાનજી ઘણી ખમો બાપુ રાજમાં બોલો ને એ જ કારણ છે ગઢની માથે મોરલા તો હુકી રહ્યા છે નહીં પ્રધાનજી એવા છોટી ફેરા મોર કીધો મારી સિવાય રાતનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં અરે બાપા તમારી જેવા રાજા અને મારી જેવો પ્રધાન હોય તો આ સકો કે સકી કોઈ ન ફરકવા દે એ પ્રધાનજી ઘણી ખમો બાપુ ને બાપુ